તો બ્લોગ કન્ટિન્યુ રાખશું, બાકી બંધ કરી દેવાનું થાય છે। મિત્રો યુટ્યુબમાં એક લોચાવાળું એવું છે, એક વાતનું દુઃખ છે પણ હવે મહેનત તો કરવી પડશે, નકર પછી આપણું ભેગું નહીં થાય। તો ભાઈ વરસાદે આપણી વાત સાંભળી લીધી હોય એવું લાગે। તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ડાયરાને। શું કે ડાયરો મોજમાં જશો અને મોજમાં ન હોય તો આપણો બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાઓ ભાઈ। સવારના 7:30 જેવું થયું છે, 7:30 પોણા 8 જેવું, ને આપણે આવ્યા હે ઘરની વાડીએ, કેમ કે આ વાડીએથી 3-4 જણાને લઈને ઓલી વાડીએ ગોટો નીંદવાનો છે। અને હવે મિત્રો યુટ્યુબમાં એક લોચાવાળું એવું છે કે હવે 4000 કલાકની બદલે હવે 8000 કલાક કરવી પડે એમ છે। 1 ફેબ્રુઆરી લગી એવું કંઈક છે। હવે એ પહેલાં જો 4000 કલાક થઈ જાય તો બ્લોગ કન્ટિન્યુ રાખશું, બાકી બંધ કરી દેવાનું થાય છે। તો જોઈએ હવે એવું લાગે તો 30 દિવસનો ચેલેન્જ લઈ લઈ કે 30 દિવસ સુધી લાગત 4-5 મિનિટના લોંગ વિડીયો મૂકવાના। તો હાલો આપણે ઓલી વાડીએ મકાને હેલા જાય અને ત્યાંથી મજૂરને બિહારી ઓલી વાડીએ જાય, નકર પછી અહીંયા તો થવા નથી થાય, બાકી ત્યાં નીંદવાનું રહી જાય। કાલે હે ને 6-6:30 ઢોકળું ઓલું ટ્રેક્ટર દેખાય, ત્યાં એક ટ્રેક્ટર હલવાઈ ગયું હતું, લારી હોતું એ ટ્રેક્ટરને કાઢવા બીજું ટ્રેક્ટર લઈને ગયા ને તે એ હલવાઈ ગયું હતું। પછી એને કાઢી બે ટ્રેક્ટર કાઢીને પછી લારી હલવાઈ ગયેલી હતી, લારી બારી કાઢીને પછી સાંજે 8 વાગે છૂટા થયા હતા। અને એનું તમે વાતાવરણ જુઓ, અત્યારનું શાંત વાતાવરણ, ખાલી ચકલીઓનો અવાજ જ આવે, બીજું કાંઈ નહીં। એટલે અહીંયા આવી મજા જ આવ્યા રાખે ભાઈ। એટલે આવું સુખ જોતું હોય ને, મોજ કરવી હોય ને, તો ગામડે અને ખેતર હારે કોન્ટેક્ટમાં રહેવું પડે, તો જ આવું સુખ મળે। તો ભાઈ ટુકડી વાળીએ વેવા છે અને ગોટામાં ખપારી મારવાની છે। આ એટલો ગાળો રહ્યો ને એમાં આવી રીતે આમ ધોળ્યું છે, દાટી દેવાનું છે। ઓલી બાજુ ચાલુ કરી દીધું છે। હવે આપણે જાય, એક વાતનું દુઃખ છે પણ હવે મહેનત તો કરવી પડશે, નકર પછી આપણું ભેગું નહીં થાય। તો હાલ્યા જાય ત્યાં શું છે શું નહીં તમને બતાવી। તો ગોટો તો નીંદાઈ ગયો પણ હવે હજી એક કામ રહી ગયું છે, ધોરિયો કરવો પડે એમ, નકર પછી આમાં પાણી નહીં હાલે। ધોરિયો કેમ કે વરસાદને લીધે ધોવાઈ ગયો છે। ગોટો તો ચોખ્ખો થઈ ગયો, 2 સા બાકી હતા એ પૂરા થવા આવ્યા છે। હવે ધોરિયો કરવાનો છે પણ કેમ કરવું, અત્યારે કરવું બપોર પછી કરવું, હવે જોઈ કેવો ટાઈમ વધે છે। ટાઈમ વધે તો અત્યારે કરશું, બાકી બપોર પછી। તો હવે કીધું ધોરિયો કરી જ વારી આયરો, હરમેજ કરી છે। તો એક મોર કોદારી હાંકતો જાય છે ને એક વાહે હું પાવડો હાંકતો, એટલે કીધું બપોર પછી લાઇટ આવે 1 વાગે એ કીધું પાણી ચાલુ કરીને પાઈ દઈ, કેમ કે આ વરસાદનું તો નક્કી રહેતું નથી કે આવે ન આવે કાંઈ। રામ પરોવે છે ભાઈ। આમ પાછું અંધારું થયું છે, અહીંયા પાછો તડકો છે એમ જો, એટલે આવું બધું છે ભાઈ। ખેડૂતની માથે અત્યારે આવું છે, વરસાદ પૂરો નથી થતો અને આવે તો એ વધારે આવી જાય છે। તો ભાઈ ખાઈ પીને બપોરના વાગી ગયા છે 1 ને અત્યારે ભાઈ આવ્યા છે વાડીએ ટિફિન દેવા, અને ખાઈ પી ટિફિન દઈને પછી જવાનું છે આપણે ઘરની વાડીએ, કેમ કે શેરડીમાં પારા બાંધવા પડશે, નકર પછી હવે નહીં બાંધીને તો વરસાદ આવી જાય તો પારા બાંધવાનું રહી જાય। તો ન્યાય કાંઈ જવું જોઈએ, અને પાટિયા ઘરેથી લઈને હોન્ડા ઉપર મૂક્યા છે, તો હાલો ત્યાં જાય। તો ભાઈ વરસાદે આપણી વાત સાંભળી લીધી હોય એવું લાગે। હવે જો હાથી જોડવું પારા બાંધવા હતા વરસાદ આવી ગયો, હવે ઢાંઢા છોડીને મોજ જવા દીધા છે। હવે આવું બધું છે, થોડો ઘણો આવે તોય નડે। અત્યારે એક આમટો આવી જતો હોય ને તોય એમ થાય કે હવે તળાવ ભરાઈ જાય, કાંઈ વાંધો નહીં, હવે હાથી નહીં હાલે અને પાવું જોઈએ એવું થાય બધું। તો ટુકડી વાળીએ વીએવા છે અને ટાટરે 2 વાર હાંધો કાઢી નાખ્યો તો થઈ ગઈ મોટર ચાલુ। એટલે ભાઈ હવે એટલો ગોટો પાવાનો છે, બીજું તો કાંઈ કામ છે નહીં। તો કહીજો આપણે કેવો વ્લોગ લાગ્યો આજનો, બાકી અહીં પાણી વારવામાં તો બીજું તો કાંઈ આવશે નહીં, નકરે કંઈક વધારે બનાવત। તો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખી, કેવો લાગ્યો કમેન્ટ કરતા જઈજો। જય દ્વારકાધીશ।